અમદાવાદમાં ડ્રગ્સના ગુનાના આરોપીના ઘરે પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે। દાણી લીમડા વિસ્તારમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। દાણી લીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રગ્સના આરોપીના ઘરે તપાસ કરાઈ। ઝોન 6 ડીસીપી સ્ક્વોડ અને દાણી લીમડા પોલીસ તથા અન્ય ટીમોની સાથે તપાસ હાથ ધરાઈ છે। 32 આરોપીના ઘરની પણ તપાસ હાથ ધરાઈ છે। પૂછપરછ શરૂ કરાઈ છે। ઘરમાં છુપાવેલ ડ્રગ્સની પણ તપાસ હાથ ધરાઈ છે। છેલ્લા 2 દિવસમાં 88 આરોપીના મકાનમાં તપાસ થઈ હતી। પોલીસ સર્ચ કરી રહી છે। અમદાવાદ શહેરમાં અમદાવાદ શહેરમાં વધી રહેલા ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે પોલીસ કમિશનરે સૂચના આપી, જેના આધારે એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। NDPS એક્ટ હેઠળ જે પણ કોઈ આરોપી પકડાયા હતા ભૂતકાળમાં, તેઓએ ફરી એકવાર ડ્રગ્સનો વેપલો શરૂ કર્યો છે કે કેમ, તેમના ઘરે ડ્રગ્સનો જથ્થો પકડાયો છે કે કેમ, સંતાડી રાખ્યો છે કે કેમ, તે શોધવા માટે એક વિશેષ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। અને જે અંતર્ગત ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી છે, કારણ કે મોટાભાગનું ડોગ્સ પોતે સૂંઘીને સૂંઘતા હોય છે। કયા પ્રકારની જે ડ્રાઈવ છે તે અંગે વાત કરવા માટે જોડાયા છે ઇન્સ્પેક્ટર સાહેબ PC દેસાઈ, તેમની સાથે વાત કરીશું। દેસાઈ સાહેબ, આજનું અભિયાન અને કયા પ્રકારની ડ્રાઈવ? પોલીસ કમિશનર સાહેબ તેમજ અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 સાહેબના સૂચનાથી ઝોન 6 ભગીરથ ગઢવી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ઝોન 6ના 7 પોલીસની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી છે। અને ઝોન 6ના તમામ પોલીસ વિસ્તારમાંથી કુલ 150 આરોપી છે કે જેઓ અગાઉ NDPSના ગુનામાં પકડાયેલા છે। આ તમામ આરોપીઓને ચેક કરવાની એક ઝુંબેશ ચાલુ કરી છે। આ ઝુંબેશ દરમિયાન તમામ ટીમો કાર્યરત છે। તે ઉપરાંત વિશેષ તાલીમ પામેલા ડોગ કે જે ટ્રેકર છે, જે મુદ્દામાલ કોઈ જગ્યાએ આરોપીના સર્ચ દરમિયાન એ ટ્રેક કરી શકે છે, તેનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે। તેમજ અમદાવાદ શહેરમાંથી આ ડ્રગ્સની બધી નેસ્ત નાબૂદ થાય તે માટે પોલીસ હંમેશા પ્રયત્નશીલ છે। શું અત્યાર સુધી અનુભવ રહ્યો છે? છેલ્લા 2 દિવસથી અભિયાન ચાલી રહ્યું છે, ક્યાં સુધી અભિયાન ચાલવાનું છે? હાલમાં NDPSના આરોપીઓ માટે ખાસ ઝુંબેશ ચાલી રહી છે। તેમજ 125 આરોપીઓ છે કુલ, અને જ્યાં સુધી આ તમામ આરોપીઓ ચેક ના થઈ જાય ત્યાં સુધી આગળની કાર્યવાહી ચાલુ રહેશે। કોઈ આરોપીના ઘરેથી પકડાયું એવી કોઈ માહિતી ખરી અત્યાર સુધી? હાલ સુધી કોઈ એવી ફળદાયી હકીકત મળેલ નથી, તેમ છતાં પ્રયત્નો ચાલુ છે। તો તમે જોયું કે આ હતા પોલીસ ઇન્સ્પેક્ટર PC દેસાઈ, જેમનું કહેવું છે કે ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે આ વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી છે। જેટલા પણ 125 આરોપીઓ ભૂતકાળમાં પકડાયેલા હતા તેમના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયા છે। અત્યાર સુધી કોઈ પણ અજુગતી વસ્તી હાથ લાગી નથી, પરંતુ જ્યાં સુધી આરોપીઓના ઘરના સર્ચ ઓપરેશન પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ અભિયાન ચાલુ રહેશે। કેમેરા પર્સન SP શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।